ઠંડીમાં ફક્ત 6 થી 7 મિનિટમાં તૈયાર થતો વઘારેલો રોટલો આજે આપણે એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ બનાવીશું. તો રોટલામાં એડ કરવાની એકદમ અલગ રીતે મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ. 6 થી 7 લસણની કળી, 1 લીલું મરચું અને અડધો ઇંચ આદુનો ટુકડો. આદુ મરચાં લસણ બરાબર ક્રશ થઈ જાય એ માટે 1/4 ચમચી મીઠું ઉમેરીએ. અહીંયા તમે તીખાશ તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે ઉમેરી શકો છો. બરાબર વાટી લઈએ. આદુ મરચાં લસણ ક્રશ થઈ ગયા છે. અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીએ. મસાલા બરાબર મિક્સ થઈ જાય એ માટે 1 ચમચી ખાટું દહીં અને 1 ચમચી પાણી ઉમેરીએ. મસાલા બરાબર મિક્સ કરી લઈએ. એકદમ અલગ રીતે આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા મેં 2 નંગ જેટલા સવારના વધેલા ઠંડા રોટલા લઈ લીધા છે. રોટલાના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ. રોટલાનો ભૂકો અથવા તો નાની સાઇઝના પીસ કરવા કરતાં આ રીતે મીડિયમ સાઇઝના પીસ કરશો તો વઘારેલા રોટલામાં તેનો ટેસ્ટ સરસ આવે છે. બંને રોટલાના મીડિયમ સાઇઝના પીસ કરી લઈશું. રોટલામાં કોઈ ટેસ્ટ હોતો નથી તો અહીંયા આપણે મસાલા ઉમેરીએ. અડધી ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર. મસાલા રોટલા સાથે બરાબર મિક્સ થાય એ માટે 1 મોટી ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ. રોટલાના દરેક પીસ ઉપર મસાલો બરાબર કોટ થઈ ગયો છે. હવે વઘારેલા રોટલાનો વઘાર તૈયાર કરવા માટે પેનમાં 3 મોટી ચમચી તેલ ઉમેરીએ. તેલ ગરમ થાય એટલે 1/4 ચમચી રાઈના દાણા, અડધી ચમચી આખું જીરું, ચપટી હિંગ, થોડા મીઠા લીમડાના પાન અને 1 ચમચી સફેદ તલ ઉમેરીને વઘારને સાતળી લઈએ. વઘારને સાતળતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. વઘાર બરાબર કકડી ગયો છે. હવે લીલી ડુંગળી ઉમેરીએ. તો લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેર્યો છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરી છે. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળી લઈએ. ડુંગળીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે તો હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરીએ. આદુ મરચાં લસણની પેસ્ટ સાથે મસાલા ઉમેર્યા છે એ બધું બરાબર સાતળી લઈએ. મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. તમે જોઈ શકો છો મસાલા બરાબર કૂક થઈ ગયા છે. લીલી ડુંગળીનો લીલો ભાગ ઉમેરીએ. ડુંગળીના લીલા ભાગને કૂક થતાં બહુ ઓછો સમય લાગે છે તો અડધી મિનિટ માટે સાતળી લઈએ. બધી વસ્તુ બરાબર કૂક થઈ ગઈ છે. હવે તૈયાર કરેલા રોટલાના પીસ ઉમેરીએ. રોટલાના પીસને પણ આપણે 1 થી 1.5 મિનિટ માટે સાતળી લઈએ જેથી મસાલા સાથે રોટલાના પીસ પણ બરાબર સતળાઈ જશે. રોટલામાં કોઈ ટેસ્ટ હોતો નથી એટલે મસાલાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટ માટે સાતળી લઈએ જેથી રોટલાના દરેક પીસ ઉપર મસાલાનું બરાબર કોટિંગ આવી જશે. રોટલાના પીસ બરાબર કૂક થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને કપના માપ પ્રમાણે 2 કપ છાશ ઉમેરીએ. છાશ વધારે પડતી પાતળી નથી ઉમેરવાની, થોડી થીક હોય એ રીતે લેવાની છે અને ધીમા ગેસ ઉપર સતત આ રીતે હલાવતા રહેવાનું છે. ઘણીવાર એવું થતું હોય છે કે છાશ ફાટી જતી હોય છે પણ છાશ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને સતત હલાવતા રહેવાનું. અહીંયા આપણે છાશને અલગથી ઉકાળી નથી. અહીંયા આપણે રોટલાના પીસ પહેલાં ઉમેર્યા અને પછી છાશ ઉમેરી છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. આ સમયે જો તમને કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે મસાલા એડ કરી શકો છો અને એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈએ. છાશ બરાબર ઉકળી ગઈ છે. ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 મિનિટ માટે કૂક થવા દઈએ. 5 મિનિટ પછી ઢાંકણ ખોલીએ તો ઉપર તેલ છૂટું પડવા લાગ્યું છે અને રોટલો બરાબર કૂક થયો છે. કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલો રોટલો તૈયાર છે. ફક્ત 5 મિનિટમાં રોટલો બની જાય છે. હવે ગરમા ગરમ રોટલા ઉપર થોડા કોથમીરના પાન ઉમેરીએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. રોટલાની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. મીડિયમ થીકની સાથે ચમચામાંથી પડે એ રીતની હોવી જોઈએ. એકદમ પરફેક્ટ રીતે રોટલો તૈયાર થયો છે. વઘારેલા રોટલાને ગરમા ગરમ સર્વ કરીએ. આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ એક નવી રેસીપી લઈને. થેન્ક યુ ફોર વોચિંગ.